સહ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસિષ્ટ દેવોનો સર્વાવિર્ભાવ કારણમ ગોવિંદને ગમતું સદાય વડતાલ સત્સંગના મધ્યમાં સુંદર છે એ ઠામ. આજે વિક્રમ સંવત 2081 અષાઢ સુદ તૃતીયા તારીખ 28 જૂન 2025 શનિવારના રોજ રાલેડરામ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામમાં આજે જ્યારે ભગવત સ્વરૂપોની પ્રતિષ્ઠા થઈ હોય ત્યારે અમને એવું લાગે છે કે રાલે સત્સંગ મંડળ માટે આજનો દિવસ અતિ ગૌરવશાળી દિવસ છે. ત્યારે આ મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે આપ સર્વ ભક્તજનોના સત્સંગનું જેવું પોષણ કરી રહ્યા છે એવા સંપ્રદાયના એક ખૂબ સુપ્રસિદ્ધ વક્તા મહોદય છે, ખૂબ વિદ્વાન છે એવા શ્રીમદ ભાગવતજી ગ્રંથરાજના વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ભક્તિ પ્રકાશદાસજી સ્વામી, ઉપસ્થિત એમનું સમગ્ર સંત મંડળ, ખાસ કરીને આ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ઘણા બધા સંતોની ઉપસ્થિતિ રહી છે. એમાં અત્યારે સભાને વિશે ઉપસ્થિત શ્રી પીપી સ્વામી છે, જેમણે સુરત રામપુરા મંદિરના પોતે શ્રી કોઠારી છે અને હાલમાં જ મહારાષ્ટ્ર જલગાંવ ખાતે એક સુંદર નયનરમ્ય મંદિરનું નિર્માણ કરાવેલું છે. સાથોસાથ ગરડાના શ્રી હરિપ્રસાદ સ્વામી છે, ખૂબ વિદ્વાન વક્તા મહોદય છે. ઉપસ્થિત શ્રી રામદાસજી સ્વામી છે, જે ઘણા બધા વર્ષોથી અમેરિકાની ધરતી ઉપર આપણો વડતાલનો સત્સંગ વૃદ્ધિને પામે એવો ખૂબ સારો પ્રયાસ કરતા હોય છે અને અમારો પણ પ્રવાસ બહુ સારી રીતે સંપન્ન થાય એવો જેવો નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરે છે એવા અમારા ખૂબ સ્નેહી શાસ્ત્રી રામદાસજી સ્વામી ઉપસ્થિત છે. હરિવલ્લભ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી આદિ ભંડારી સ્વામી વગેરે સૌ સંતો ઉપસ્થિત છે. આ બાજુ દ્વારકાના મહંત માધવ સ્વામી ઉપસ્થિત છે ભાઈ. ત્યારે ઉપસ્થિત તમામ આદરણીય સર્વે સંતો, આ મંદિરના પ્રમુખ શ્રી વિપુલભાઈ પટેલ, તેમજ શ્રી હિંમતભાઈ, જતીનભાઈ પટેલ, શ્રી વિપુલ મહેતા, પરેશભાઈ આદિ સર્વે મંદિરની કમિટીના સૌ સભ્યો. હમણાં આપણને સ્વામી શ્રી ધર્મપ્રકાશ સ્વામીજીએ સરસ બધાના લગભગ સન્માનની ખૂબ સરસ બધાની યાદી આપી છે. તો તમામ નાના મોટા યજમાન પરિવારશ્રીઓ, આપણે પ્રતિવર્ષ વડતાલનો સત્સંગ પાયાથી મજબૂત થાય એના માટે એક શિબિરનું આયોજન કરીએ છીએ, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય શ્રી સ્વામિનારાયણ સંસ્થાનો વડતાલના માધ્યમથી. ત્યારે આજે આઈએસએસવીના સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે. શ્રી નંદલાલભાઈ હોય, શ્રી દક્ષેશભાઈ હોય, મયંકભાઈ હોય, પ્રિયેશભાઈ હોય, ઘણા બધા ભક્તો આજે ત્યાંથી પણ ઉપસ્થિત છે. ભૂતપૂર્વ આઈએસએસવીના પ્રમુખ શ્રી અર્જુનભાઈ માલવિયા પણ ઉપસ્થિત છે. રાલે મંદિરના ઘણા બધા ભક્તોને અહીંયા સ્વામીજી આવકારી રહ્યા છે. ઘણા બધા ભક્તોને હું જોઈ રહ્યો છું, પણ ખાસ સમગ્ર મૂર્તિ પ્રતિષ્ઠાની વિધિ જેમણે બહુ શ્રદ્ધાપૂર્વક કરાવી છે, વંશ પરંપરાગત. શ્રીજી મહારાજે વડતાલની અંદર જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા કરાવી હતી ત્યારે જે ભૂદેવો, જે વેદ પુરુષો પાસેથી પ્રતિષ્ઠા કરાવી હતી તેના જ પરિવારના વંશજના આજે પરમ ભગવદીય શ્રી દિનેશભાઈ શુક્લજી ઉપસ્થિત છે. એ બહુ આપણા માટે ગૌરવની વાત છે. અહીંયા વિવિધ રાજ્યોથી હમણાં જ શ્રી ઘનશ્યામભાઈ આપણને કેલિફોર્નિયા બે વિસ્તારની અંદર, ફ્રીમોન્ટની અંદર કેટલું કીધું, 14 વર્ષના સંઘર્ષ પછી મંદિર નિર્માણ થયું છે. પણ એક વસ્તુ યાદ રાખજો, સંઘર્ષથી જે પ્રાપ્ત થાય છે ને એ જ આપણું હોય છે. મહારાજ અનંત કોટી બ્રહ્માંડના આધાર છતાં મહારાજ મનુષ્ય લીલા કરતા થકા, અનેક વિધમાન અપમાન અને કષ્ટને સહન કરતા થકા શ્રીજી મહારાજે મંદિરની સ્થાપના કરી છે. કોઈ વસ્તુ જ્યારે ત્વરિત અને ઓટોમેટિકલી પ્રાપ્ત થાય છે ને ત્યારે એનું કદાચ મહિમા હોય કે કેમ. માટે ઘનશ્યામભાઈ, તમે બધા જે પ્રયાસ કર્યો છે ને, ભલે 14 વર્ષે, પણ મંદિર જ્યારે નિર્માણ થશે ને મહારાજ વિરાજમાન થશે ને ત્યારે કેલિફોર્નિયા બે વિસ્તારની અંદર વડતાલ ધામનો જય જયકાર થશે. સાથોસાથ અન્ય રાજ્યોના શિકાગોથી ભક્તો આવ્યા છે. અહીંયા સુભાષભાઈ છે, યાદ કરવામાં આવ્યા. આથી લગભગ 7 વર્ષ પૂર્વે 2018ની સાલમાં આપણે શિકાગો પેલેટાઇન વિસ્તારની અંદર વડતાલ ધામ મંદિરનું નિર્માણ કર્યું. ત્યાં પણ શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોની સ્થાપના થઈ છે. એ મંદિરના નિર્માણ કાર્યની અંદર પણ આપણા વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી ભક્તિ સ્વામીજીનો ખૂબ મોટો પ્રયાસ, કેમ કે વર્ષો સુધી શિકાગો સત્સંગનું એમણે ખૂબ સંવર્ધન કરેલું છે. તો એમની લાગણીથી, એમની ભાવનાથી આજે શિકાગો સત્સંગ મંડળ વર્ષોથી શિકાગો સત્સંગ મંડળના બહેનો ભક્તો, ભાઈઓ ભક્તો ભેગા મળીને લગભગ સત્સંગમાં જ્યાં જ્યાં સારા કાર્યો થતા હોય, આપણી જ્યાં જ્યાં શિબિર હોય
ત્યાં મંડળે સહી જઈને ત્યાં ભક્તોની માટે રસોઈની વ્યવસ્થા કરતા હોય છે. તેવી રસોઈની વ્યવસ્થા આજે જ્યારે શિકાગો સત્સંગ મંડળના બહેનો ભક્તો દ્વારા થઈ છે, એમને બધાને આજે અમે બહુ હૃદયથી ધન્યવાદ આપીએ છીએ. સાથોસાથ ન્યૂ જર્સી, શિકાગોથી પણ આપણે હમણાં જ મીડિયા ટીમના નવયુવાન ભક્તોને ખૂબ બિરદાવ્યા છે. જો આ સત્સંગની એક તાકાત છે. સત્સંગમાં જ્યારે ભક્તજનો પરસ્પર એકબીજાના કાર્યમાં જ્યારે ભળતા હોય છે ને, ત્યારે સત્સંગની અંદર શ્રી હરિનો જે મત હોય છે ને, સોસરમો નીકળતો હોય છે. હમણાં નવયુવાન ભક્તો અહીં આવીને બેઠા, અમને સંતોએ વાત કરી કે આ નવયુવાન ભક્તો કિશન હોય, આ જય છે, આ બધા ભક્તો એવો ભાવ સેવ્યો છે કે આપણા વડતાલ ધામના જ્યાં પણ મંદિરોના નિર્માણ થતા હોય, જ્યાં પણ સત્સંગનું કોઈ મોટું કાર્ય થતું હોય, અને અમને જો સંતો કહેશે તો અમે ત્યાં સહર્ષ ત્યાં જઈને સેવા આપીશું. તો એમને પણ અમે ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. અહીંયા છે કે એરિઝોના, કેલિફોર્નિયા છે, કે આમ પેન્સિલ્વેનિયા છે, ક્યાં ક્યાંથી ભક્તો આવ્યા છે. તે જ પ્રમાણે આપણે ત્યાં વડતાલના, જૂનાગઢના, ગઢપુરના તમામ સંતો પણ આવ્યા. આપણા માટે બહુ મોટી એક ઉપલબ્ધિ રહી છે આજના દિવસની. આજે આપણે ભગવત સ્વરૂપોની સ્થાપના કરી છે. પરમેશ્વર અને પરમેશ્વરના અવતારો એ ભજવા યોગ્ય, પામવા યોગ્ય હોય છે. આ શ્રી હરિનો મત છે. શ્રીજી મહારાજે સમગ્ર ભારત વર્ષના તમામ તીર્થોની યાત્રા કરતા થકા આપણને શુદ્ધ શ્રી સ્વામિનારાયણ પરંપરા આપણને આપી છે, જેની અંદર ભગવાનને ભજવાની વાત મુખ્યપણે હોય છે. ભગવાન શ્રી હરિ અનંત કોટી બ્રહ્માંડના આધાર, અનંત જેને કહેવાય એટલી ઉપાધિએ યુક્ત, છતાં મહારાજે હિન્દુ સનાતન ધર્મના મુખ્ય આધારરૂપ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા હોય, શ્રી લક્ષ્મીનારાયણ દેવ હોય, શ્રી નરનારાયણ દેવ હોય, શ્રી રાધારમણ દેવ આદિક સ્વરૂપો પધરાવ્યા છે. એનો અતિશય મહિમા કયો છે. જ્યારે પ્રથમ મંદિર મહારાજે શ્રી નરનારાયણ દેવનું અમદાવાદ વિશે કર્યું અને એમાં નરનારાયણ દેવ પધરાવ્યા છે, ત્યારે મહારાજે વાત કરી છે કે ભરતખંડના ભક્તોના શ્રેય માટે શ્રી નરનારાયણ દેવ બદ્રિકાશ્રમમાં રહીને તપ કરે છે. કાળ પણ કંપે એવું તપ કરે છે. કોના માટે? ભક્ત માટે કરે છે. એવા શ્રી નરનારાયણ દેવને અમારે ભરતખંડના ભક્તો માટે સુગમ કરવા છે. તત્પશ્ચાત ભુજનગરની અંદર પણ શ્રી હરિએ શ્રી નરનારાયણ દેવ પધરાવ્યા, અને ત્યાર પછી પોતાના ગુરુદેવ શ્રી રામાનંદ સ્વામી પાસેથી માંગેલા વરદાનના ભાગરૂપે સ્વામિનારાયણ ભગવાને એનો આશ્રિત અન્ન, ધન, વસ્ત્ર ને આબરૂથી દુઃખી ન થાય એના માટે વૈકુંઠમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે, તે જ લક્ષ્મીનારાયણ દેવ વડતાલ ધામમાં મહારાજે પધરાવ્યા છે. એનો અતિશય મહિમા ગાયો છે. મહારાજ કેવું ભાવે દર્શન કરે એના તો સંકલ્પ પૂર્ણ થાય, પણ કદાચિત કોઈ કુભાવે પણ દર્શન કરશે તો ફરી વખત મનુષ્ય તન પામીને આ સત્સંગનું અવિનાશી સુખ પ્રાપ્ત કરશે. મહારાજે દયાળુતાનો કોઈ પાર નથી. ત્યારે પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ, અમે જાણીએ છીએ કે તમે અનંત કોટી બ્રહ્માંડના આધાર છો. અમારી લાગણી એવી છે કે તમે તમારું સ્વસ્વરૂપ જેવું અક્ષરધામમાં આ વિરાજમાન છો તેવું સ્વરૂપ અહીંયા પધરાવો. ત્યારે મહારાજે પરમહંસોની લાગણીને ધ્યાનમાં રાખી સૌ ભક્તોના શ્રેય માટે મહારાજે પોતાનું સ્વસ્વરૂપ વડતાલમાં શ્રી હરિકૃષ્ણ મહારાજનું પધરાવ્યું છે. તો આપણા સંપ્રદાયની આ એક બહુ મોટી વિરાસત છે. તત્પશ્ચાત ધોલેરાની અંદર શ્રી મદન મોહનજી મહારાજ પધરાવ્યા છે. જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે. એનો અદ્ભુત મહિમા છે. અને છેલ્લે મહારાજને પોતાનું ઘર માનીને રહ્યા છે એ ગઢપુર, એ શ્રી ગોપીનાથજી મહારાજ પોતાના અંગો અંગના માપ લઈને પધરાવેલી મૂર્તિ આપણી પાસે છે. આપણે સંપૂર્ણપણે સનાથ છીએ. આપણે શ્રી હરિએ જે શાસ્ત્રોની રચના કરી અને કરાવી છે એ શાસ્ત્રો આપણી પાસે. આજે 200 વર્ષ પછી પણ આપણે એ જ શાસ્ત્રોની કથા કરીએ છીએ. રાલે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે શ્રીમદ ભાગવતજીની કથાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. મહારાજને અતિ પ્રિય ગ્રંથ. શ્રીજી મહારાજ શ્રીમદ ભાગવતની કથા વારે વારે સાંભળતા. કોઈ પુરાણી પાસેથી, કોઈ પંડિત પાસેથી, કોઈ સંત પાસેથી એકી પલાટીએ બેસીને શ્રીમદ ભાગવતજીની કથા સાંભળતા. અને મહારાજ કહેતા ચમત્કારિક ગ્રંથ છે, આ મોક્ષદાયીની ગ્રંથ છે. એ ગ્રંથની અહીંયા કથા થઈ રહી છે. મહારાજ આપણને બધી જ વસ્તુ શીખવાડી છે. હિન્દુ સનાતન ધર્મના 8 મૂળ શાસ્ત્રોને માન્ય કરવાની મહારાજે વાત કરી. 4 ધામ હોય, 12 જ્યોતિર્લિંગો હોય, આપણી જે હિન્દુ સનાતન ધર્મની જે પરંપરા હોય. હિન્દુ સનાતન ધર્મ એટલે જે શાશ્વત છે, જેનો ક્યારેય નાશ નથી. મંદિર, એની ધજા, એનો તિલક, એની આરતી, એની જે કંઈ પણ બાબતો હોય, માતા પિતાની સેવા કરવી, જેટલા પણ તીર્થો હોય એની યાત્રા કરવી, પોતાની શક્તિ સામર્થ્ય પ્રમાણે તીર્થોની અંદર જઈને દાન દક્ષિણા કરવું,
રોગી મનુષ્યની સેવા કરી. આ બધી જ બાબતો જે છે એ મહારાજે આપણને શાસ્ત્રોના માધ્યમથી શીખવાડી છે. અને આપણે પર એટલો બધો અનુગ્રહ કર્યો કે મહારાજે શ્રી શિક્ષાપત્રી લખીને આપણને વચનામૃતો દ્વારા તો કહ્યું જ છે, પણ શિક્ષાપત્રીના માધ્યમથી પણ મહારાજે કહ્યું છે. એ શ્રી શિક્ષાપત્રી જેની રચના વડતાલને વિશે થઈ છે અને જેમાં મહાન ત્રિકાળજ્ઞ મહાન પ્રકાંડ પંડિત સતાનંદ મુનિ જેમણે શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથની રચના કરી છે, એ સતાનંદ મુનિએ એની પર અર્થ દીપિકા ટીકાનું એક અદ્ભુત કાર્ય કર્યું છે, જે સંસ્કૃતમાં છે, જેનું પાછળથી ક્રમશઃ એનું સરળીકરણ કરવામાં આવ્યું, એનું ગુજરાતી ભાષાંતર કરવામાં આવ્યું છે વિદ્વાન જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી દ્વારા. એનો જે પહેલો શ્લોક છે એમાં વામેયસ્ય સ્થિતા રાધા, રાધા શબ્દનો ઉલ્લેખ આવે છે. હમણાં ભાગવતજીની કથામાં રાધાજી વિશે શાસ્ત્રીજી આપણને બહુ સરસ, રાધા એટલે કોણ? તો રાધા એટલે વૃષભાનુ ગોપની પુત્રી એટલે રાધા. અને રાધા એટલે ભક્તના કાર્યને સફળ કરી દે એને રાધા કહેવાય, અથવા તો જેના માધ્યમથી ભક્ત પોતાના કાર્યની સફળતા ઈચ્છે એને રાધા કહેવાય. રાધાની અંદર 4 અક્ષર છે, ર, આ, ધ અને આ. એ ચારે 4 અક્ષર વિશે સતાનંદ મુનિએ એટલું સુંદર એનું વિવેચન કર્યું છે. સ્વામી એવું લખે છે કે બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર શ્રી કૃષ્ણ જન્મખંડની અંદર એનું વિવેચન એવા પ્રકારનું છે કે જ્યારે રાધાની અંદર ર બોલીએ છીએ ને, ત્યારે આપણા પાછલા કર્મના, મનુષ્યના જે કઈ કર્મના દોષ લાગ્યા હોય એ દોષ નાશ પામે છે. જ્યારે આપણે આ બોલીએ છીએ ત્યારે ગર્ભવાસની અંદર જે દોષ આપણને થયા હોય એનો નાશ થાય છે. રા, આ પછી જ્યારે ધ બોલીએ છીએ ને ત્યારે આપણા આયુષ્યને થતું નુકસાન એ અટકાવે છે. અને જ્યારે આ બોલીએ છીએ રાધા, ત્યારે એક અવિચળ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. એની પછી હજી વિસ્તારથી એનું વર્ણન છે. તો આ આપણા સત્સંગની આ એક તાકાત, એટલે શ્રી હરિએ રાધા કૃષ્ણ દેવ વિશેષ પદ રહ્યો છે. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માનો પણ એટલો જ બધો અદ્ભુત મહિમા મહારાજે ગાયો છે. પંચાળાના 6ઠા વચનામૃતમાં મહારાજ કે આમાં અમને અવતાર ને અવતારી જેવો ભેદ જણાતો નથી. આ સર્વેશ્વર સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. તો એ મહારાજે આપણને આ બધી બાબતો આપી છે. અને આજે અમને ખુશી એ વાતની છે કે સમય ગમે એટલો પ્રવાહ થઈ ગયો હોય, પસાર થઈ ગયો હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની અનેક શાખા પ્રશાખાઓ થઈ ગઈ હોય, સૌએ પોતપોતાના મત પ્રમાણે સ્વામિનારાયણ સંપ્રદાયને આગળ લઈ ગયા હોય, પણ મૂળ ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયના અલૌકિક ભક્તો આજની તારીખમાં તે પ્રમાણે વર્તે છે, એવા મંદિરોનું નિર્માણ કરે છે. એ મારા માટે બહુ ગૌરવની વાત છે. કેમ કે સંપ્રદાયનો અર્થ થાય પરંપરા. સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા. આપણા સર્વના ગુરુ છે સહજાનંદ સ્વામી. તો શ્રી સહજાનંદ સ્વામીએ જે ગુરુ પરંપરા પ્રવર્તાવી હોય તે પ્રમાણે ભક્તજનોએ અનુસરવું, એને કહેવાય મૂળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય. તો વાલા ભક્તજનો, આપણે બહુ ભાગ્યશાળી છીએ. રાલે મંદિરની અંદર ભક્તોએ બહુ સેવાઓ કરી છે. છેલ્લા 1 દાયકા ઉપરાંતથી અહીંયા મંદિર નિર્માણ થવાની બધી વાતો ચાલતી હતી. તત્પશ્ચાત જગ્યા લેવાની, જગ્યાની અંદર પણ આપણે 2-3 મોટા પ્રસંગો કર્યા. એની પછી ઘણા બધા પ્રસંગો આપણે સ્થાનિક હિન્દુ મંદિરથી લઈ અન્યત્ર કર્યા. એ વખતે બધાનો ઉત્સાહ અને ઉમંગ અમે બહુ પ્રત્યક્ષ જોયેલો છે. કોઈમાં અતિશય ભાવના છે, કોઈમાં અતિશય ઉત્સાહ છે, કોઈને અમારો વંશ પરંપરાનો સત્સંગ છે એના માટે મારે કરવું છે. આમાં કોઈનો વ્યક્તિગત નામ ઉલ્લેખ કરવાની કોઈ આવશ્યકતા નથી. પણ જે ભાવ છે ને, ભાવ બહુ મહત્વનો છે. એ ભાવ સર્વોપરી છે. વિવિધ પ્રાંતના, વિવિધ વિસ્તારના, વિવિધ કલ્ચરના, અલગ અલગ સંતોના માધ્યમથી થયેલા સત્સંગના દ્વારા એકત્રિત થયેલો જે સત્સંગ સમાજ, અને એ સત્સંગ સમાજ જ્યારે પોતાનું ગમતું મૂકીને પરસ્પર એકબીજાની સાથે ભળીને કોઈ કામ કરે ને, ત્યારે સાચા અર્થમાં આવા મંદિરોના નિર્માણ થતા હોય છે. મહારાજે અનેક જગ્યાએ વચનામૃતની અંદર આ બધી બહુ વાતોનું વિશેષ વર્ણન કરેલું છે. આજે અષાઢ સુધી તૃતીયા છે. આજના 2 વચનામૃતો શ્રીજી મહારાજે કહેલા છે. એમાં એક વચનામૃત છે ગઢડા પ્રથમનું 78મું. બહુ લાંબુ વચનામૃત છે. 15 થી 20 જેટલા પરમહંસોએ શ્રી હરિને પ્રશ્નો પૂછેલા છે વિવિધ પ્રકારના. નિરાતે આપ વાંચજો. નાના નાના સંતોએ જે પ્રશ્નો કર્યા છે એ બધાનો સાર એક જ છે કે સત્સંગને વિશે અમારો અચળ પાયો કેમ રહે. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જે દેહ અને દેહના સગા સંબંધી ને વિશે જે આત્મબુદ્ધિ વર્તે છે, એવી આત્મબુદ્ધિ જ્યારે સત્સંગમાં સત્સંગીઓ પરત્વે વર્તે
ત્યારે સત્સંગનો અચળ પાયો નિર્માણ થાય છે. અને જ્યારે સત્સંગનો અચળ પાયો થાય ત્યારે કોઈ કાળે એને કોઈ વિષય એને પરાભવ કરી શકતા નથી. અને એની પછી એક વચનામૃત છે ગરડા અંત્યનું 11મું. એ હવે આજના સમય માટે શું જેને કહેવાય સાંપ્રત છે, સીતાજીની સમજણનું વચનામૃત છે. એમાં 1, 2, 3 3-4 વિભાગ છે. એમાં મુક્તાનંદ સ્વામી એક પ્રશ્ન પૂછે છે કે જેમ નિર્વિકલ્પ સમાધિ થાય ને શાંતિનો અનુભવ થાય, એવી શાંતિનો અનુભવ સત્સંગમાં ક્યારે થાય? ત્યારે વન્સ અગેન મહારાજે કહ્યું કે સત્સંગની અંદર જ્યારે આપણને આત્મબુદ્ધિ થઈ જાય, આપણને આપણા પુત્ર પરિવારને વિશે જે ભાવ હોય છે એવો જ ભાવ આપણને જ્યારે પરત્વે સત્સંગી પરત્વે થાય છે, ત્યારે સત્સંગમાં પણ એવી જ શાંતિનો અનુભવ થાય છે. બીજી ઘણી બધી વાતો છે, મન અને ઇન્દ્રિયોની જીતવાની વાત છે, એના સાધનો બતાવ્યા છે. મૂળ વાત છે સીતાજીની વાત. ભગવાન શ્રી રામચંદ્રજીએ જ્યારે સીતાજીને વનવાસ આપ્યો અને સીતાજી જ્યારે વાલ્મીકી ઋષિના આશ્રમ વિશે રહ્યા, ત્યારે લક્ષ્મણજી જ્યારે ગયા ત્યારે સીતાજી અતિશય વિલાપ કરતા હતા. એને લઈને લક્ષ્મણજી બહુ દિલગીર થયા. ત્યારે સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું કે હું મારા દુઃખના કારણે રોતી નથી, વિલાપ કરતી નથી, પણ પ્રભુ શ્રી રામને અતિશય દુઃખ થતું હશે કે મને વગર કારણે એમને વનવાસમાં મૂકી છે, લોકાપવાદના કારણે મને એના દુઃખથી દુઃખ છે. માટે હે લક્ષ્મણ, રામજીને કહેજો કે હું જરાય દુઃખી નથી, હું વાલ્મીકીના આશ્રમમાં સુખેથી રહું છું, માટે આપ જરા પણ દુઃખી થશો નહીં. એટલે મહારાજે કીધું કે સીતાજીએ રામચંદ્રજીનો અવગુણ લીધો નહીં. હવે વાત આવે છે સત્સંગની. એમ અમારા સત્સંગની અંદર કોઈ પણ ભક્ત અમારા ભક્તનું અવગુણ લેશે નહીં તો એનામાં કદાચ સાધારણપણે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હશે ને તો પણ એ સત્સંગમાં ટકી જશે. અને ઘણામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ખૂબ આકરા હોય. આકરા એટલે ખૂબ ટાઈટ હોય. આપણે જોતા હોઈએ ને ઘણા બહુ ધર્મ નિયમની વાત હોય, જબ્બર એટલે 200 વર્ષ પહેલા પરમહંસો પાડતા હતા એનાથી પણ 2 સ્ટેપ આગળ. કેમ ભાઈ દાંત કાઢો છો? તો શ્રીજી મહારાજ કે એવા ધર્મ નિયમના વૈરાગના આકરા નિયમ પાળતા હોય પણ છતાં સીતાજી જેવી સમજણ ના હોય તો આમાંથી આ બેમાંથી આપણે કોને શ્રેષ્ઠ કહેશું? પછી નાના નાના પરમહંસોએ જવાબ આપ્યો કે ધર્મ નિયમ કદાચ થોડાક હશે પણ સીતાજી જેવી સમજણ હશે, સત્સંગનો ગુણ લેશે અને સત્સંગીનો જે ગુણ લેશે એની સમજણ શ્રેષ્ઠ છે. હવે મેં તો વચનામૃત તમને કહ્યું, આપણે શું લેવાનું આમાંથી? શું શીખ્યા આમાંથી? આપણે એ શીખવાનું, ભલે આપણે સત્સંગ માટે બધું જ કરી છૂટ્યા હોઈએ, આ સત્સંગ માટે બધું જ કરી છૂટ્યા પછી પણ જે કોઈ પણ વાતની આશા અપેક્ષા રાખતો નથી ને એ ભક્ત ધન્ય અને શ્રેષ્ઠ. આવો અર્પિતભાઈ, ઓહો ચેરમેન સ્વામી આવી ગયા છો. તો સત્સંગની અંદર ગુણ ગ્રહણ કરવાની વાત મુખ્યપણે છે. માટે આપણે એ વાતનું કાયમ અનુસંધાન રાખવાનું. ભગવાને મને કદાચ એકાદી એક્સ્ટ્રા ક્વોલિટી આપી હોય, કદાચ કમ્પ્યુટરની અંદર કે આ છે તે છે, કે મને કન્સ્ટ્રક્શનની આપી હોય અને હું એમ વિચાર કર્યા કરું કે હું જે કરું છું તો આ કરી જ નથી શકતો, એનામાં બીજી આવડત છે. ભાઈ આ શિકાગોથી બહેનો આવ્યા છે તો આપણે એનો ગુણ લઈએ છીએ કે નહીં? એમ આપણે ગુણ લેવાની વાત છે. તો સામાવાળાના ગુણ જ્યારે આપણે ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણી અંદર પરમાત્માની કૃપાથી એક અતિશય એક ઐશ્વર્ય આવતું હોય છે. શ્રીજી મહારાજ કે જે દાડે દાડે ભક્તોનો ગુણ ગ્રહણ કરે છે અને પોતાના અવગુણનો નિરંતર તપાસ કરે છે એ આ સત્સંગમાં વૃદ્ધિને પામે છે. અને જે દાડે દાડે સામાવાળાનો અવગુણ ગ્રહણ કરે છે એ તો સત્સંગમાંથી પડ્યો જ સમજો. તો આ સત્સંગની બોટમ લાઈન છે. 200 વર્ષ પહેલા મહારાજે કહ્યું હોય કે 2000 વર્ષ પહેલાની વાત હોય કે આજની વાત હોય કે 200 વર્ષ પછીની વાત હોય, આ વાત મૂળ છે. આ વાત સમજ્યા વિના કોઈનો છૂટકો નથી. માટે હું ખરેખર ફરીને આપણે જે મંદિરના આગેવાન ભક્તો છે જેટલા પણ છે, કદાચિત કોઈને નામ રહ્યા ન રહ્યા, એ ઘણા બધા ભક્તો છે, હું જોઈ રહ્યો છું. તમને સૌને મારી બહુ હૃદયથી ભલામણ છે, એક મેક સંપીને કામ કરવાની બહુ જરૂરત છે. ભાઈ અહીંયા તમે બધા સરસ મજાના બુકે લાવો છો ને, એમાં અલગ અલગ કલરના, અલગ અલગ શેપ, અલગ અલગ સાઇઝ, અલગ અલગ સ્મેલના. આમ તો સ્મેલ તો અમેરિકાની અંદર હોતી નથી ફૂલોમાં, ગુલાબમાં તો બિલકુલ નથી હોતી. બહુ મોટો સાહિત્યકાર થઈ ગયો વિલિયમ શેક્સપિયર એવું બોલ્યો હતો કે રોઝીસ આર મેન્ટ ફોર સ્મેલ. ગુલાબ જે છે એનું તત્વ જ સુગંધ છે. હવે એમાં તત્વ જ નથી, પણ ગુલાબ અહીંયા હોય છે, જબરદસ્ત હોય છે, અલગ અલગ કલર ને સાઇઝ ને શેપ ના, 10 દિવસ સુધી એને કાંઈ થાય નહીં.
જ્યારે આપણું દેશી ગુલાબ છે કદાચ બીજે દિવસે કરમાઈ ગયું હોય, પણ એમાં સુગંધ નામનું તત્વ હોય, એટલે કહેવાય ને કે ખુશ્બુ આ નહીં શકતી કભી કાગજ કે ફૂલો છે. તો મૂળ વાત આ છે, તત્વે સહિત ભગવાનની ઉપાસના કરવાની વાત છે. પરમાત્મા એની પર બહુ આગ્રહ કર્યો છે. આજે વિચાર કરો, વૈભવતા તરફ લોકોનો ઝુકાવ હોય છે, પણ જે તત્વ આધ્યાત્મિક તત્વ છે સૌથી મહત્વનું છે. તમે બધા દેશમાં આવો છો તો 4 ધામ જવાનો સંકલ્પ કરો છો કે નહીં? ગંગાજીમાં સ્નાન કરવાનો સંકલ્પ કરો છો કે નહીં? હમણાં આટલો મોટો મહાકુંભ થયો, 60 કરોડ હિન્દુઓએ એકી સાથે એક શ્રદ્ધાના ભાવથી કુંભમાં દર્શનને ડૂબકી લગાડી છે. એ આપણા હિન્દુ સનાતન ધર્મની આ તાકાત છે. અને મહારાજે આની પર જ વજન મૂક્યું છે. તમે જ્યારે દેશમાં આવો છો ત્યારે કાશી જાઓ છો, મથુરા જાઓ છો, અયોધ્યા જાઓ છો, કદાચ ત્યાં ભૌતિકવાદ હોય કે કેમ, ભૌતિકવાદની જરૂર જ નથી. તમે તો પોતે જ બધા ભૌતિકવાદમાં રહો છો. અહીંયા રોડ રસ્તા સારા, અહીંયા વ્યવસ્થાઓ સારી, સિસ્ટમ સારી. આપણા દેશમાં એકદમ વિપરીત, ઓપોઝિટ. ના રોડના ઠેકાણા, લોકોની વાતોના ઠેકાણા, બરોબર છે, ધૂળ ધુમાડો આદિ 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 આદિ. પણ તેમ છતાંય પરમાત્માનું પ્રાગટ્ય ભારત ભૂમિમાં થાય છે. 4 ધામ ત્યાં છે, 12 જ્યોતિર્લિંગ ત્યાં છે, ગંગાજી ત્યાં છે, હિમાલય પર્વત ત્યાં છે. આપણે ત્યાં તુલસીજીના છોડની મહિમાની વાત હોય છે, આપણે ગાયને માતા તરીકે પૂજીએ છીએ. તો આ બધી જે સનાતની બાબતો છે એ આપણે ત્યાં છે. તેનું ગૌરવ હોય ને આપણને. આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ કાશી વિશ્વનાથ કોરિડોર એમણે હમણાં ડેવલપ કર્યો. એ પૂર્વે તો બહુ સાંકડું હતું, તેમ છતાંય પોતે શ્રી ત્યાં જઈ કાશી વિશ્વનાથ મહાદેવના જળાભિષેક કરવા જાય છે. તો મૂળ વાત તત્વની છે. તો આપણું મંદિર છે એ તત્વે સહી છે. અહીંયા લક્ષ્મી નારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધા કૃષ્ણ દેવ, અહીંયા રાજાધિરાજ વિઘ્ન વિનાયક દેવ બેઠા છે, દેવાદિદેવ મહાદેવ છે, શિવલિંગ છે, શ્રીનાથજી છે, કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ છે, અને વિશેષ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી પણ અહીંયા વિરાજમાન છે. એટલે આમાં કઈ ઘટે નહીં. હવે શું કરવાનું આપણે? પરમેશ્વર તો એમના સ્થાને ગોઠવાઈ ગયા છે. એમનું દૈવત, પૂજારીની ભાવનાથી એમનું દૈવત વધતું હોય છે. પૂજારી એટલે કોણ? પ્રત્યક્ષ પૂજા કરે એ નહીં, મંદિરમાં આવીને નિત્ય પ્રત્યે જે સેવામાં લાગી ગયો હોય ને એ પણ પૂજારી જ છે. માટે તમે સૌ જેટલા પણ પૂજારી છો, તમને સૌને મારી ભલામણ છે કે વિદેશી ધરતી પર મંદિરો વિશેષપણે ત્યારે ગ્રો કરતા હોય છે કે જ્યારે આપણે આવનાર ભક્તને પ્રેમથી બોલાવીએ, આવકાર આપીએ, એનું સન્માન કરીએ, એને એવો અહેસાસ કરાવીએ કે આ મંદિર તમારું છે. અને તત્પશ્ચાત બીજી વાત કે પ્રેમથી બોલાવ્યા પછી એને જ્યારે પ્રેમથી તમે જમાડશો ને ત્યારે અહીંયાથી ભગવાનની કૃપા તો ઉતરશે, પણ એ ભક્ત પણ આ મંદિરને વિશે અતિશય પોતાની જાતને ગૌરવાન્વિત મહેસૂસ કરશે. તો ફોરેનની અંદર બે વસ્તુ બહુ મહત્વની હોય છે. મીઠો આવકાર આપો, પ્રેમથી પ્રભુ પ્રસાદ જમાડો, ખતમ. પછી આવે છે કથા વાર્તા. સ્વામીજી, તો અંતમાં હું બહુ આજે પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ, કેમ કે આ શ્રી હરિની વિચારધારા પ્રમાણેનું મંદિર છે અને આપણે બધા એના અનુયાયીઓ છીએ. આજે પણ આપણે એ પ્રમાણે વર્તીએ છીએ. તો વાલા ભક્તજનો, આજે આપણી સભામાં ચેરમેન શ્રી બેઠા છે. આપ સૌ જાણો છો વડતાલનો મહિમા દિન પ્રતિદિન વૃદ્ધિને પામી રહ્યો છે. આજે આખા વિશ્વ એ વાત સ્વીકારી રહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયનો પર્યાયવાચી શબ્દ કોઈ હોય તો એ છે વડતાલ. વડતાલ બોલો એટલે આખો સ્વામિનારાયણ સંપ્રદાય આવી ગયો. તો વડતાલનો જે વિકાસ થઈ રહ્યો છે એમાં ખાસ કરીને હમણાં આપ સૌ જાણતા હશો એ પ્રમાણે શ્રી હરિની જે પ્રસાદીની વસ્તુઓ છે આપણી પાસે વડતાલ ગાદી પાસે, આમ તો વડતાલ મંદિર, ધોલેરા મંદિર, જુનાગઢ મંદિર, ગઢપુર મંદિર, તમામ પાસે પ્રસાદીની વસ્તુઓ ઘણી બધી છે. પણ વડતાલ પાસે ઘણી બધી છે. તમને સૌને જાણીને આનંદ થશે કે શ્રીજી મહારાજ જ્યારે રાજી થતા ત્યારે હરિભક્તને પોતાના ચરણારવિંદ પાડીને આપતા. કેમ કે ભગવાનના સંબંધને પામેલી વસ્તુ હોય એનું બહુમૂલ્ય હોય, એની મૂલ્ય ક્યારે રૂપિયામાં આંકી શકાય નહીં. એવી 900 કરતા વધારે જોડ વડતાલ પાસે છે. હમણાં ઇન્વેન્ટરી કાઢી તો લગભગ 10,000 કરતા પણ વધારે આઈટમનું ઇન્વેન્ટરી થઈ છે. એને અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવ્યું છે. ભગવાને પહેરેલા વસ્ત્રો, ભગવાને ધારણ કરેલા દાગીનાઓ, ભગવાને ધારણ કરેલી પાગ, ભગવાને જે પદાર્થ જે થાળીમાં અથવા તો જે એમાં જેમાં હોય એ બધી બાબતો શ્રીજી મહારાજના બધી જ અનુસંધાનવાળી વાતો, એમની ચાખડી હોય, મોજડી હોય. જેમ કે આપણે જાણીએ છીએ કે ભાઈ સુરતને વિશે કુશળ કુંવરબાઈનો જે મુકટ મહારાજને ધરવામાં આવ્યો એ આપણી પાસે છે. દાંતની સળી હોય, વગેરે વગેરે, દાળ હોય, શિખા હોય.
પ્રસાદીનું ગાડું હોય, બારમાણાનો હિંડોળો હોય, આ બધી વસ્તુ વડતાલ પાસે છે. તો ભવિષ્યમાં આથી લગભગ 120 વર્ષ પહેલા ચોથા આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજ થયા, કે જે અમારા પરદાદા થાય. એની પહેલા જે આચાર્ય મહારાજ હતા એ શ્રી વિહારીલાલજી મહારાજ હતા, જેને આચાર્ય ચૂડામણી કહેવામાં આવતા. એ જમાનામાં ટાંચા સાધનો, વાહન વ્યવહારની અસક્ષમતા હોય, કોમ્યુનિકેશન હોય નહીં, લોકોમાં જ્ઞાન નહીં, સમજણ નહીં, રીત ન હોય, મર્યાદા ન હોય. તેમ છતાં વિહારીલાલજી મહારાજ પ્રતિવર્ષ 7-7, 8-8, 9-9, 10-10 મહિનાના પ્રવાસો કરીને સત્સંગ વધારતા અને ભક્તો પાસેથી પ્રસાદીની વસ્તુઓ હોય એને એકત્રિત કરીને વડતાલને વિશે એકત્રિત કરતા. અને એમનો સંકલ્પ હતો કે વડતાલની અંદર એક અક્ષર ભુવન મંદિરનું નિર્માણ થાય, જેમાં પ્રસાદીની વસ્તુઓ ગોઠવાય. એમણે બધી પ્રસાદીની વસ્તુઓ સંપાદિત કરી અને આચાર્ય શ્રી લક્ષ્મી પ્રસાદજી મહારાજે અક્ષર ભુવનનું એ નિર્માણ કરાવ્યું, જે અક્ષર ભુવન આજે આપણે જોઈ રહ્યા છીએ વડતાલમાં. હવે આજે 100 વર્ષના વાણા વીતી ગયા. પરમાત્માનો કંઈક સંકલ્પ હશે તો આજે પવિત્ર ગોમતીજીના કિનારે કરોડો ને અબજો રૂપિયાના ખર્ચે વડતાલ ટેમ્પલ બોર્ડે એવું ડિસાઈડ કર્યું. મોટેરા તમામ સંતો ભળ્યા. સત્સંગ મહાસભાના પ્રમુખથી આરંભીને તમામ મોટા સંતો એવો સંકલ્પ કર્યો કે જ્યારે આપણી પાસે આટલી બધી બહુમૂલ્ય પ્રસાદીની વસ્તુ હોય તો આવનારા હજારો વર્ષ સુધી ભક્તજનોને એના દર્શન સુલભ થાય, એના માટે એક ભવ્યાતિ ભવ્ય વિશાળકાય પથ્થરનું અદ્ભુત બેનમૂન સ્ટેટ ઓફ ધ આર્ટ એવું અક્ષર ભુવનનું નિર્માણ કરાવીએ, જેનું કાર્ય ચાલુ થયું છે, જે લગભગ આગામી 2 કે 3 વર્ષમાં એ પૂર્ણ થશે. એ અક્ષર ભુવનનું નિર્માણ કાર્ય એ હાલમાં આપણા વડતાલ ટેમ્પલ બોર્ડના ખૂબ વિદ્વાન કર્મઠ ચેરમેન સ્વામી સંત વલ્લભ સ્વામી અને દેવ સ્વામી સંભાળી રહ્યા છે. આ તો થઈ એક વિકાસની વાત. હવે જે અમુક સૂક્ષ્મ બાબતો હોય, સંસ્કૃતિ પાઠશાળાનું નિર્માણ થયું છે, આપણે ફ્રી ઓફ કોસ્ટમાં છાત્રાવાસ ચલાવી રહ્યા છે વિદ્યાનગર ખાતે. આપણે છેલ્લા 7-8 વર્ષ ઉપરાંતથી શ્રી સ્વામિનારાયણ જનરલ હોસ્પિટલ નિઃશુલ્ક ચલાવી રહ્યા છીએ, એક પણ પેની લીધા વગર. આપણા મંદિરમાં કેશ કાઉન્ટર જ નથી. ભાઈ ચાલો નિદાન તો કોઈ કરે, પણ આપણે કોઈ પણ ટેસ્ટિસ પણ ફ્રી ઓફ કોસ્ટમાં કરાવીએ છીએ. તો એ ઘણી બધી બાબતો વડતાલ હાલમાં કરી રહ્યું છે. કેમ કે વડતાલ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં પાતાળ સુધી સમાઈને એટલી લક્ષ્મી છે. સદુપયોગ કરવાની વાત છે, નિષ્ઠાપૂર્વક કરવાની વાત છે. તેવા અનેક કાર્યો આજે વડતાલનું નામ બહુ રોશન થઈ રહ્યું છે. 100-150 વર્ષના વાણા વીતી ગયા. પંચતંત્રમાં વાર્તા આવતી ને સસલાની ગાજબાની, એટલે બહુ ઘણી વાર શું થતું કે વડતાલ તો વડતાલ છે, વડતાલ તો વડતાલ થોડુંક રહ્યા આપણે તો આપણી થોડીક આળસ રહી, એમાં બીજા બહુ આગળ નીકળી ગયા. પણ યાદ રાખજો, વડતાલનો યથાર્થ મહિમા જેમ પરમહંસો જાણતા હતા, સદગુરુ ગોપાળાનંદ સ્વામી આદિક, એ પ્રમાણે જો આપણે બધા સાથે મળીને, શરત એટલી, સાથે મળીને જો બધા કરવા માંડશો ને તો કદાચ 100 વર્ષ નહીં, બહુ શોર્ટ ટાઈમમાં આખા વિશ્વમાં લોકોને માલુમ થશે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી. પ્રયાસ કરવાની જરૂર છે. એના ભાગરૂપે આ બધા મંદિરો છે. એ સ્વામીજી બેઠા છે. તમને વિસ્તારથી જો કે મેં ગઈકાલે થોડીક ઝલક આપી હતી. કાશી વિશ્વવિદ્યાલયની અંદર સેમિનાર થયો છે અને કાશી વિશ્વવિદ્યાલયે પોતે પ્રકાશિત કરેલું એક આટલું મોટું પુસ્તક છે, જે આપણા માટે બહુ એક વેલિડ ગણાય. આથી 100 વર્ષ પહેલા સમસ્યાઓ થઈ ત્યારે પણ કાશી વિશ્વવિદ્યાલયના પંડિતોએ એ વાતને માન્ય કરેલી છે. તો જ્યારે આવી દિવસો આપણી પાસે હોય ત્યારે આપણે એમ કહેવાય કે આપણે શા માટે કોઈ કોમ્પ્લેક્સમાં રહીએ. આપણી પાસે અનંત કોટી બ્રહ્માંડના ધણી ભગવાન સ્વામિનારાયણ, એના શાસ્ત્રો, એના સ્થાનો, એના ચરિત્રો, એની પ્રસાદીની બાબતો અને એવરીથિંગ આપણી પાસે છે. બસ ખાલી શુભ પ્રયત્ન કરીએ. અમારા શાસ્ત્રી ભક્તિપ્રકાશ દાસજી સ્વામીનો પણ આ જ વિચાર હોય છે. એમના પ્રવચનો તમે સાંભળતા હશો. 2 દિવસ પૂર્વે અમે પણ સાંભળતા હતા. એમ સિદ્ધાંત પર જે વાત કરતા હોય ને ઓથેન્ટિક હોય. આજે ઘણાને એમ થાય કે એકલા બોલે છે. ભાઈ આ તો કેવું છે, વડોદરાની અંદર પણ સદગુરુ મુક્તાનંદ સ્વામી છે ને, જાહેરમાં સભા જીતવા ગયા. અમે ઓપનલી કહેવા માંગીએ છીએ, જેને પોતાને સ્વામિનારાયણનો બહુ વહેમ હોય ને કે અમે અસલ સ્વામિનારાયણના વારસદાર છીએ, તો અમારી જે રીત છે, પદ્ધતિ બરોબર છે, તમે બધા આવી જાઓ. એક બાજુ અમારો ભક્તિ પ્રકાશ શાસ્ત્રી હોય ને તો તમે જીતી નહીં શકો. આપણી પાસે 1300 સંતો છે. 1300 માંથી 600 થી 700 સંતો તો શાસ્ત્રી કક્ષાનું ભણેલા છે. કેટલાય ડબલ ગ્રેજ્યુએટ કહેતા વેદાંતાચાર્યો છે. આપણે ડોક્ટર સ્વામી તો વેદાંતાચાર્યથી પણ ઉપર ડિલીટ થયેલા છે, ડોક્ટર થયેલા છે. કેટલા બધા સંતો છે આપણી પાસે. ગુરુકુળના હોય કે યોગેશ્વર સ્વામી હોય કે પોરબંદરના ભાનુ સ્વામી હોય કે માધવપ્રિય સ્વામી હોય, જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી હોય, કેટલા બધા સંતો જેના નામ ગણાવીએ બધા. એ બધા સંતો બહુ પ્રખર છે.
અને વર્ષો વર્ષ જ્યારે કોઈ મોટી સંસ્થાના વિદ્વાન મંડલેશ્વરો આવતા હોય છે ને ત્યારે એ વાતો જ્યારે જાણે છે ને ત્યારે એને બહુ અહેસાસ થાય છે. ગયા વર્ષે સાળંગપુરની અંદર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનો શતામૃત મહોત્સવ હતો. એ વખતે આપણે હૈદરાબાદ ખાતે રામાનુજાચાર્યજી ના સંપ્રદાયના એક બહુ મોટા દંડી આચાર્ય શ્રી ચિન્નજીયર સ્વામીજી બધાયા હતા, જેમણે લગભગ 1000 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં હૈદરાબાદની અંદર પેલું સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી બનાવેલું છે રામાનુજાચાર્યજી. એ પોતે સ્વયં આવ્યો, બહુ જ્ઞાની, અતિ જ્ઞાની, શાસ્ત્રાર્થ થયો. ભક્તિ સ્વામી બધા બેઠા હતા. અરે એમણે જે બધી વાતો કરી આ તો ઠીક છે. એમણે કહ્યું કે તમારો જ્યારે અસલ વૈદિક સંપ્રદાય છે તો તમે એની પર જ કેમ પ્રકાશ કરતા નથી? તમારો પ્રકાશ થતો નથી. એના અંધારામાં ઘણા લોકો આજે એ કામ કરતા હોય. જે દિવસે તમારો પ્રકાશ થશે ને ત્યારે બધા જ જેમ ઓલો સૂર્યનું અજવાળું થાય ને એમ બધા વયા જાય ને એમ થાય. આવું ઘણા કહેતા હોય છે. પણ આપણે ઘણી બધી વસ્તુઓમાં કામ કરવાની જરૂર છે. તો અંતમાં ફરીને રાલે મંદિરના જેટલા પણ આપ સર્વે ભક્તો છો, તમે બધા જે પ્રેમથી કામ કર્યું છે, તમને સૌને ખૂબ ધન્યવાદ. સીતાજીની સમજણ જેવું રાખવાનું. મહેતા, એવરીબડી, હિંમતભાઈ, સમજ્યા ને? હવે હિંમતભાઈ તો જો કે હવે સમર્પિત થઈ જવાના છે. બીજા જે પણ ભક્તો છે આમાં આપણે બહુ એવું નહીં વિચારવાનું કે ભાઈ આ હું છું નહીં તો ઓલો શ્વાન ઓલું ગાડું કેવું કહેવાય એવું કહેવાય પાછું. માટે બહુ બધા ભક્તજનોએ પ્રેમથી રહેવાનું, સંપીને રહેવાનું એ મારી ખાસ ભલામણ છે. અને આજે ઈસવના માધ્યમથી શિબિર પણ થઈ. શિબિર તો થોડી ઘણી આમ સાંકેતિક રૂપમાં થઈ છે, પણ હેતુ એક જ છે. અમેરિકા ખંડની અંદર વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ ગાદીનો સત્સંગ સમાજ દ્રઢ થાય એના માટે ઈસવની વ્યવસ્થા છે. અન્યથા શું થાય ભાઈ, કોઈનામાં પારાવાર શક્તિ રહેલી હોય ને તે પાછું વડતાલના નામે પોતાનું તંત્ર ઊભું કરે. આ તો એક સંસારનો નિયમ છે. જ્યારે જેટલા તમે સંગઠિત રહો ને, આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે સંખ્યામાં સલામતી હોય છે. અને યુનાઇટેડ સ્ટેટ્સનું એક સૂત્ર છે કે યુનાઇટેડ વી સ્ટેન્ડ અને ડિવાઇડેડ વી ફોલ. અને હમણાં મોદીજી અરે યોગીજીએ બહુ સરસ સૂત્ર આપ્યું છે, બટેંગે તો કટેંગે. એટલે ડિવાઇડ ન થવું તમારે ભાઈ. આપણે બધા બહુ હોશિયાર હોય, સ્વામિનારાયણ વાળા તો બહુ પાકા હોય કહેવાય ને કે ફલાણા સ્વામિનારાયણ વાળા તો છેતરી જાય હે માધવ સ્વામી. હા, પણ સ્વામિનારાયણ વાળા છેતરી જાય. પહેલા તો હું હતું, ચિહ્નો અલગ હતા, હવે તો બધું હરકું છે ભાઈ. તિલક, ચાંદલો, કંઠી ભંટી, આ તે સ્વામિનારાયણની રોટલી બોટલી બધું હરકું જ છે. એ ભક્ત ચિંતામણી કથા કરે એ તે જો કે ભક્ત ચિંતામણી એ લોકોમાં ન આવે. તો વાલા ભક્તજનો સાવધ રહેવાની જરૂરત છે. ભલે સત્સંગ થોડો કરો, પ્યોર કરો, સાચી દિશામાં કરો. અલા જીમમાં જઈએ ને તો યોગ્ય પ્રમાણે કસરત કરવાની હોય, આડેધડ ન કરવાની હોય ને તો પછી ઓલા કોઈ ડોક્ટર પાસે જવું પડે. એમ સત્સંગ ભલે થોડો કરો પણ પ્યોર કરો. અને ખાસ કરીને બહેનો ભક્તો તમે બધા પણ સંપીને રહો. જેનામાં જે શક્તિ હોય એ શક્તિ પ્રમાણે સારા કાર્યો કરો. બસ એ છેલ્લી ભલામણ. મંદિરમાં વિરાજમાન લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની સંપૂર્ણ કૃપા આપ સર્વ ભક્તજનો પર ઉતરતી રહો. અને આગામી સમયમાં જે મંદિરો થાય, હમણાં ફ્રીમોન્ડની વાત થઈ છે, એ બધી જગ્યાએ આપણા પરમાત્માના સ્વરૂપો વિરાજમાન થવાના છે. એમની કૃપા સદૈવ આપ સૌની ઉપર રહો એવી પ્રાર્થના સાથે અમારા ભાવથી જય સ્વામિનારાયણ.